તો કેમ છો મિત્રો, અમારા બીજા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। સવારમાં મસ્ત વાતાવરણ જોઈને નીકળી ગયા ગામમાં દૂધ ભરવા। 2-3 દિવસથી ટાઈટ બહુ વધારે પડે છે, તમને ખબર હોય કમેન્ટ કરજો જરા કેમ એટલી બધી ટાઈટ પડે છે। આવી ગયું ખોડિયાર મંદિરના કરી નાખ્યા ખોડિયાર દર્શન। ઓહો સવારનું વાતાવરણ તો જુઓ કેવું મસ્ત છે। અમારી વાડી બાજુ રોડ બને છે, ખબર નહીં ક્યારે આ રોડ બની પૂરો થશે એમ। અમે ધીમે હાલી લઈને થાકી ગયા છે। પછી ગાડીને 180 સ્પીડમાં હાંકીને પહોંચાડી દીધી ગામમાં। દૂધ ભરીને આવી ગયા કાકાને ઘીરે બેહવા। કંટાળો ચડતો એટલે જોવા મળ્યો રેલું। આ છે આપણા કાકાનો છોકરો, એને નથી ખબર કે આ શું કરે છે। થોડી વાર મસ્તી કરીને નીકળી ગયા આપણે પાછા આપણી વાડી બાજુ। આપણો પહેલો મિની વ્લોગ ન જોયો જ જોતા હોજો પાછા, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। પહોંચી ગયા વાડીએ, ચડાઈ દીધી ગાડીને ઘોડી, લઈ લીધું કેનિયન, ખોલી નાખ્યું સીંડું। આવીને પહેલું કામ આપણું ઝટકો બંધ કરવાનું કહી દીધો, ઝટકો બંધ, લઈ લીધું દાંતડું હાથમાં, માંડ્યા જાહેર વાટવા। આવી ગયા મારા બાન, પાઈ દીધું એમને પાણી। પાઈ દીધું પાણી, નીકળી ગયા આપણે મામાની વાડી બાજુ આંટો મારવા। આ છે આપણા મામાની વાડીનો નજારો। આજ તો આખો ટેમ્પો ભરી લેવો છે હો, પણ ભરી નાખ્યો ટેમ્પો ને પહોંચી ગયા આપણી વાડીએ પહોંચ્યા હતા આપણો ભાઈ આવ્યો હતો। કરી નાખ્યો એનો સામાન ખાલી કરીને નીકળી ગયા ગાડી લઈને દાણું દળાવવા। આવી ગયા ગામમાં, ખાઈ નાખી પાણીપુરી। આપણો ભાઈબંધ વારે હોય એટલે પછી શું ઉપાય દેવાય। કેમ પણ આવી ગયું ને તમને તે મોઢામાં પાણીપુરી ખાવી એટલે પછી ભાઈબંધનું નહીં કીધું હોય કે ભાઈબંધની સોડા પીવી જ પડે। છે ને ઉકળો, ગામમાં આટા મારતા પહોંચી ગયા દુકાને, પી નાખી સોડા, નીકળી ગયા ઘર બાજુ। મળવી એક નવા મિની વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ। સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।